નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલા અને હાલમાં જામીન પર મુક્ત થયેલા 140થી વધુ હિસ્ટ્રી શીટરો અને આરોપીઓને આજે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ ખાસ કાઉન્સેલિંગ અને ચેતવણી સત્ર દરમિયાન ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા આરોપીઓ સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં ફરી ક્યારેય નાર્કોટિક્સની કોઈપણ પ્રવૃત્તિમાં સંડોવણી જોવા મળશે તો કાયદાની સૌથી કડક કલમો હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે, જેના કારણે પરેડ દરમિયાન વાતાવરણ અત્યંત ગંભીર બન્યું હતું. આથી ડીસીપી રાજદીપસિંહ નકુમે હાજર આરોપીઓમાંથી ડ્રગ્સ કેસમાં વાસ્તવિક સજા કાપી ચૂકેલા લોકોને આગળ આવવા કહ્યું હતું, જ્યાં મોહમ્મદ સલીમ ગુલામ મુસ્તફા નામનો એક આધેડ સામે આવ્યો હતો, જેણે પોતાની જિંદગીના 12 કિંમતી વર્ષો ડ્રગ્સના કેસમાં જેલની અંદર કાપ્યા હતા. ડીસીપી નકુમ અને સલીમ વચ્ચે થયેલી વાતચીતનો લાઈવ ચિતાર ત્યાં હાજર અન્ય તમામ ગુનેગારોની આંખો ખોલનારો સાબિત થયો હતો. સલીમે રડમસ અવાજે સ્વીકાર્યું હતું કે માત્ર નશો કરવાની અને લેવા જવાની નાની ભૂલના કારણે તેનો આખો પરિવાર રસ્તા પર આવી ગયો અને બાળકોનું ભવિષ્ય સંપૂર્ણપણે અંધકારમય બની ગયું. તમે નાનું મોટું કંઈ પોલીસ વિરુદ્ધમાં કોઈ અરજી કરશો કે કંઈ બીજું કરશો તો કોઈ અમે કંઈ ડરી નહીં જઈએ, અને અમે તો તમને છોડવાના નથી. ખ્યાલ આવ્યો ને? એટલે એવી કોઈ પોતે ફાંકા ફોજદારી રાખતા હોય તો કાઢી નાખજો કે ભાઈ અમે પોલીસ વિરુદ્ધ રજૂઆતો કરશું ને અરજીઓ કરશું તો કોઈ પોલીસ ડરી જશે. કોઈ પોલીસ તમારાથી ડરશે નહીં, તમને છોડશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે અમે બરાબરની યાદી તમારી તૈયાર કરી છે. પોસ્ટ વાઇઝ એની અમે પેલી કરી છે. નાના નાના જે નવા જે યુવાધનને બરબાદ કરતા હોય પેડલરો, એ ચેતી જજો, નહીં તો તમને રોજ 20-25 જણને એસઓજીમાં લાવવામાં આવશે. બરાબર?